વડોદરામાં 50 વર્ષ જૂનો નંદેસરી મિની નદી પરનો બ્રિજ જર્જરિત બની ચૂક્યો છે અને બ્રિજના સરિયા પણ બહાર દેખાઈ રહ્યા છે અને વાહનો તેના પરથી પસાર થઈ રહ્યા છે। તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગે છે અને ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર ફરી બ્રિજ દુર્ઘટના થાય તેની રાહ જોઈને બેઠું હોય તેવું પણ લાગે છે। સમગ્ર ઘટનામાં સામાજિક અગ્રણી લખન દરબારનું કહેવું કંઈક એવું છે કે 50 વર્ષ જૂનો એટલી હદે જર્જરિત છે કે બ્રિજના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને તેમ છતાં આ બ્રિજને હજુ પણ બંધ નથી કરવામાં આવ્યો। રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે અને તેમના જીવ જોખમમાં છે। નંદેસરીથી નો જે જીઆઈડીસી ને જોડતો બ્રિજ છે એ બ્રિજ ખૂબ જ બિસ્માર હાલતમાં છે। એની વારંવાર લાઈવ કરીને મેં રજૂઆત કરી છે। એ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે એવી પરિસ્થિતિમાં ચોખ્ખો દેખાય છે। એ બ્રિજ પરથી મોટા મોટા વાહનો પણ જતા હતા ભૂતકાળમાં અને હજારો લોકો ત્યાંથી નોકરી કરવા માટે જાય છે, છતાં એનું કોઈ પણ પ્રકારનું નિવારણ નથી આવ્યું। ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે બે વાર ઉદ્ઘાટન થયું છે તો નવો કેમ નથી કરતા? અમારી માંગણી છે તાત્કાલિક નવો કરવા।